નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા શરૂ થઈ છે. આ પરિક્રમામાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. પરિક્રમામાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટરે શ્રદ્ધાળુઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું છે કે શનિ, રવિવાર અને રામનવમીની રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિ અમલમાં મુકાશે. આ પદ્ધતિ તિલકવાડા 3 રસ્તા અને વાવડી રોડથી રામપુરા જવાના રોડ પર લાગુ પડશે. શ્રદ્ધાળુઓને 1-2 કલાક રાહ જોવી પડે તો સહકાર આપવા વિનંતી કરાઈ છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ yatraધામ-portal.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 25 થી 30 માર્ચ દરમિયાન ફક્ત રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓને જ પરિક્રમામાં જવા દેવામાં આવશે. ત્યારબાદ 2, 3, 4, 11 અને 13 એપ્રિલના રજાના દિવસોમાં પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. નદી પાર કરવા માટે બોટમાં બેસતી વખતે શ્રદ્ધાળુઓએ ફરજિયાતપણે લાઈફ જેકેટ પહેરવાનું રહેશે. જિલ્લા વહીવટીતંત્રએ શ્રદ્ધાળુઓને સુચારુ અને ભક્તિમય પરિક્રમા માટે સહકાર આપવા અપીલ કરી હતી. પરિક્રમામાં આવનાર ભક્તોને વહીવટીતંત્ર તરફથી ખાસ વિનંતી છે કે જે શનિવાર રવિવારની રજા આવે છે, રામનવમીની રજા આવે છે, એવા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર 2 નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે. એમાં એક કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે. આ સ્ટેગરિંગ પદ્ધતિ 2 જગ્યાએ અમલમાં આવશે. એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર. એટલે ભક્તોને ખાસ વિનંતી કે પોતાને 1 કલાક 2 કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો એ રાહ જોવા માટે વિનંતી છે. બીજી બાબત એ છે કે સામાન્ય રીતે શનિવારની રજાના દિવસે કે કોઈ ધાર્મિક તહેવારની રજાના આગલી રાત્રે આવતા હોય છે તો મારી ખાસ વિનંતી છે કે આપ સોમ, મંગળ, બુધ, ગુરુવારે આવો તો આપને ઉત્તમ કક્ષાની વ્યવસ્થા અમે પૂરી પાડી શકીશું. આ વખતે એક બીજો અમે નિર્ણય લીધો છે કે જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. પરંતુ જે 2 દિવસ પહેલાં એક બાબત બની એ અંતર્ગત અમે એ નિર્ણય લેવા જઈ રહ્યા છે કે આવનારા 25 માર્ચથી લઈ અને 30 માર્ચ સુધી આ રજિસ્ટ્રેશન જેને કરાવ્યું હશે એને જ અંદર જવા દેવામાં આવશે. આ મેન્ડેટરી છે. ત્યાર પછી જે બીજા રજાના દિવસો છે, દાખલા તરીકે 2 એપ્રિલ, 3 એપ્રિલ, 4 એપ્રિલ, 11 એપ્રિલ, 13 એપ્રિલ, આ દિવસોમાં રજિસ્ટ્રેશન મેન્ડેટરી છે, જેથી કરીને આ યાત્રા આપ સારી રીતના કરી શકો. ત્રીજો મુદ્દો જે છે એ લાઈફ જેકેટનો મુદ્દો છે. ઘણી વખતે આપ એવું વિચારતા હશો કે 5 મિનિટની યાત્રા છે, લાઈફ જેકેટ ન પહેરીએ તો શું થાય, પણ લાઈફ જેકેટ પહેરવું એ મેન્ડેટરી છે. અને આવનારા દિવસોમાં અમે આ પેનલ્ટીની પણ જાહેરાત કરીશું કે જે લાઈફ જેકેટ ન પહેરે એને પેનલ્ટી કરવામાં આવશે. આપ સૌની આ પરિક્રમા સુચારુ રૂપે પાર પડે અને આપ ભક્તિમય, આનંદમય રીતે આ પરિક્રમા કરી શકો એ માટે જિલ્લા વહીવટીતંત્રને આપ સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું છું. अब्रॉड जाना है? Stop scrolling and start planning smart. Hi guys, I'm Ankit Khera and I am inviting you to Globe at My Campus Education Fest 2026 by Careercraft Consultants. 12th के बाद क्या करना है? समझ नहीं आ रहा? बैचलर्स के बाद नेक्स्ट स्टेप क्या होना चाहिए? Don't worry. Globe at My Campus will help you discover the right global career path. Imagine 30 plus international universities under one roof, where you can actually explore courses, scholarships, and even interact directly with university representatives. From 23rd to 30th March, Globe at My Campus आ रहा है 5 vibrant cities of Gujarat में with 7 power-packed events in Vadodara, Ahmedabad, Surat, VVN and Bharuch.
अगर आपका ड्रीम है ग्लोबल एजुकेशन और इंटरनेशनल करियर, देन ग्लोब एट माय कैंपस इज द परफेक्ट प्लेस टू begin. So guys, what are you waiting for? Register now and take your first step towards studying abroad.